વલસાડ જિલ્લાની વિવિધ બેંકોની એટીએમમાં રૂપિયા નાખવા લઈ જવાતા રૂપિયા 2.50 લાખની ઉચાપત કરનાર રીઢાને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડ કબજે કરી હતી. વાપી અંબા માતાના મંદિર પાસે આવેલ CMS ઇન્ફોટેક સિસ્ટમ કંપની નામની એજન્સી દ્વારા વલસાડ જિલ્લાની 18 જેટલી વિવિધ બેંકોના એટીએમ ઉપર રૂપિયા નાખવાની ગાડી નંબર GJ15-2-7459 ચાલક રાકેશ લરણ યાદવ તેમજ સિક્યુરિટી લાઇન વાડીલ સાથે કસ્ટોડિયલ કર્મચારી નરેશ કિશન નાયક ગત 6 માર્ચ 2014 થી 18 ડિસેમ્બર દરમિયાન વિવિધ બેંકો સ્ટેટ બેંક, BOB, ICI માં રૂપિયા ભરવા માટે કુલ રૂપિયા 1.1 કરોડ લઈને નીકળ્યા હતા. જે પારડીના મોટા વાગસિયા બેંકના એટીએમમાં રૂપિયા ભરવા જતા કેશ પેટીમાંથી 2.5 લાખ રૂપિયાની ઘટ પડી હતી. જે ઉચાપત પ્રકરણમાં કસ્ટોડિયલ નરેશ કિશન નાયકા અતુલનાએ રૂપિયા 10,000 ભરપાઈ કરી હતી અને બાકીના રૂપિયા પોતાના અંગત વપરાશમાં લેતા પોલીસે નરેશ નાયકની મોડી સાંજે ધરપકડ કરી હતી. જો કે ગાડીના ચાલક રાકેશ લર્નિંગ યાદવ ઘટના પ્રકરણ બાદ આજ દિન સુધી ફરજ પર પરત ન ફરતા ચાલક પણ શંકાના દાયરામાં આવી રહ્યો હોવાનું એજન્સી દ્વારા જણાવાઈ રહ્યું છે. જ્યારે બાકીની રકમ મેળવવા માટે PSI BJ સરવૈયા અને રાઇટર અમૃત પરમાર તપાસ હાથ ધરી છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.